તો ઝરણા જે રીતે ખબર છે, પાટણ પર આખા ગુજરાતની નજર છે। 10,000 લીડથી આગળ ચાલી રહ્યું છે। ઓલ ઓવર જે 4-5 સીટો છે આણંદમાં મિતેશ પટેલ આગળ નીકળી ચૂક્યા છે, એમની દાળ સ્વાદિષ્ટ થઈ રહી છે। ત્યાર પછી આપણે સાબરકાંઠા અને બનાસકાંઠામાં બંને બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી ચૂકી છે। જામનગરમાં પૂનમ મેડમ આગળ છે અને જૂનાગઢમાં જેની ચર્ચા શરૂઆતમાં કોંગ્રેસ આગળ નીકળી, હાલમાં ચુડાસમાજી આગળ નીકળી ચૂક્યા છે। 35-40 હજારની લીડ એમની થઈ ચૂકી છે। તો આ હાલમાં ખબર છે, બાકી 8 બેઠકો એવી જે છે કે જેમાં 1 લાખથી વધુ લીડ, અમિત શાહ જે 3 લાખ મતલબ 3 લાખથી વધુ લીડથી આગળ નીકળી ચૂક્યા છે। સીઆર પટેલ 1 લાખથી વધુ લીડથી આગળ નીકળી ચૂક્યા છે, અત્યાર સુધીની ખબર છે। બિલકુલ, એટલે 8 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ 1 લાખથી વધુની લીડ સાથે ટ્રેન્ડ પ્રમાણે આગળ છે અને સાથે જ ભાજપનું કહેવું છે કે ભલે એક બેઠક તો પહેલાથી જ અમે લોકોએ લઈ લીધી છે, જૂઠવી લીધી છે કે પણ 25 બેઠક છે, 25 બેઠકો અમે લઈ લેવાના છે, પરંતુ કોંગ્રેસને હજી પણ વિશ્વાસ છે કે જે બેઠકો ઉપર કાંટે કે ટક્કર ગણાવવામાં આવી રહી હતી, તે પછી બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય કે પછી પાટણ હોય કે પછી આણંદ હોય, આ તમામ એવી બેઠકો છે કે જેના પર છેલ્લે સુધી રસાકસી જોવા મળશે તેવું લાગી રહ્યું છે અને એમાંની જ એક બેઠક પાટણ બેઠક પર તો ચંદનજી ઠાકોર હાલ જનક આગળ ચાલી જ રહ્યા છે। બિલકુલ, હવે ચંદનજી ઠાકોર ક્યાં સુધી આગળ ચાલે છે એ જોવાનું રહેશે। વિનીતાજી,